સજીવોનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખાને શું કહે છે? જીવવિજ્ઞાન. બાયોલોજી કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષાનો. બાયોલોજી કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક ભાષાનો. જીવવિજ્ઞાનનું પ્રથમ પુસ્તક કયું હતું? કોણે લખ્યું હતું? અનિમી. એરિસ્ટોટલ. તેઓ જીવવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે. જીવવિજ્ઞાનનું પ્રથમ પુસ્તક કયું હતું? કોણે લખ્યું હતું? અનિમી. એરિસ્ટોટલ. તેઓ જીવવિજ્ઞાનના પિતા તરીકે ઓળખાય છે. જીવવિજ્ઞાન શબ્દનો પ્રથમવાર પ્રયોગ કયા વૈજ્ઞાનિકોએ કર્યો હતો? 1802માં. લેમાર્ક અને ટ્રેવિરન્સ. જીવવિજ્ઞાન શબ્દનો પ્રથમવાર પ્રયોગ કયા વૈજ્ઞાનિકોએ કર્યો હતો? 1802માં. લેમાર્ક અને ટ્રેવિરન્સ. પ્રાણી વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? એરિસ્ટોટલ. પ્રાણી વિજ્ઞાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? એરિસ્ટોટલ. વનસ્પતિશાસ્ત્રનું પ્રથમ પુસ્તક કયું હતું? અને તે કોણે લખ્યું હતું? હિસ્ટોરિયા પ્લાન્ટરમ. થિયોફ્રેસ્ટસે લખ્યું હતું. વનસ્પતિશાસ્ત્રનું પ્રથમ પુસ્તક કયું હતું? અને તે કોણે લખ્યું હતું? હિસ્ટોરિયા પ્લાન્ટરમ. થિયોફ્રેસ્ટસે લખ્યું હતું. વનસ્પતિશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? થિયોફ્રેસ્ટસ. વનસ્પતિશાસ્ત્રના પિતા તરીકે કોણ ઓળખાય છે? થિયોફ્રેસ્ટસ. સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે સજીવોને બે જૂથમાં વહેંચ્યા હતા? કેરોલસ લિનિયસ. સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે સજીવોને બે જૂથમાં વહેંચ્યા હતા? કેરોલસ લિનિયસ. સૌપ્રથમ કેરોલસ લિનિયસે સજીવોને કયા બે જૂથમાં વહેંચ્યા હતા? વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. સૌપ્રથમ કેરોલસ લિનિયસે સજીવોને કયા બે જૂથમાં વહેંચ્યા હતા? વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. સજીવોના આધુનિક વર્ગીકરણના પિતા તરીકે કોણ ઓળખાય છે? કેરોલસ લિનિયસ. સજીવોના આધુનિક વર્ગીકરણના પિતા તરીકે કોણ ઓળખાય છે? કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસે કયા પુસ્તક વડે આધુનિક વર્ગીકરણની શરૂઆત કરી? સિસ્ટમા નેચર. કેરોલસ લિનિયસે કયા પુસ્તક વડે આધુનિક વર્ગીકરણની શરૂઆત કરી? સિસ્ટમા નેચર. લિનિયસના દ્વિનામીકરણ પદ્ધતિ મુજબ પહેલો શબ્દ શું સૂચવે છે? વંશ. બીજો શબ્દ જાતિ અને ત્રીજા શબ્દમાં વૈજ્ઞાનિકનું નામ હોય છે. લિનિયસના દ્વિનામીકરણ પદ્ધતિ મુજબ પહેલો શબ્દ શું સૂચવે છે? વંશ. બીજો શબ્દ જાતિ અને ત્રીજા શબ્દમાં વૈજ્ઞાનિકનું નામ હોય છે. કયા વૈજ્ઞાનિકે એકકોષી સજીવો માટે ત્રીજી સૃષ્ટિ પ્રોટિસ્ટા સૂચિત કરી હતી? અર્નેસ્ટ હેકલે. કયા વૈજ્ઞાનિકે એકકોષી સજીવો માટે ત્રીજી સૃષ્ટિ પ્રોટિસ્ટા સૂચિત કરી હતી? અર્નેસ્ટ હેકલે. સજીવોની ચોથી સૃષ્ટિ બેક્ટેરિયા કોણે શોધી હતી? રોબર્ટ વ્હિટકરે. સજીવોની ચોથી સૃષ્ટિ બેક્ટેરિયા કોણે શોધી હતી? રોબર્ટ વ્હિટકરે. સજીવોની પાંચમી સૃષ્ટિ કઈ છે અને તેની શોધ કોણે કરી હતી? મોનેરા અને ફૂગ. રોબર્ટ વ્હિટકર. સજીવોની પાંચમી સૃષ્ટિ કઈ છે અને તેની શોધ કોણે કરી હતી? મોનેરા અને ફૂગ. રોબર્ટ વ્હિટકર. સજીવનો પાયાનો એકમ કયો ગણાય છે? કોષા. સજીવનો પાયાનો એકમ કયો ગણાય છે? કોષ. સજીવનો પાયાનો એકમ કયો ગણાય છે? કોષ. એકકોષી સજીવનો ઉદાહરણ આપો. અમીબા. એકકોષી સજીવનો ઉદાહરણ આપો. અમીબા. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે શું? કોષ. સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ એટલે શું? કોષ. કોષ શબ્દ કઈ ભાષાનો છે? લેટિન. સેલ્યુલા, નાનો ઓરડો. કોષ શબ્દ કઈ ભાષાનો છે? લેટિન. સેલ્યુલા, નાનો ઓરડો. સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કોષ જોયો હતો? રોબર્ટ હુકે. બુચ નામની વનસ્પતિમાં. સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કોષ જોયો હતો? રોબર્ટ હુકે. બુચ નામની વનસ્પતિમાં. ગ્રેગોરિયન પરાવર્તક ટેલિસ્કોપની રચના કોણે કરી હતી? રોબર્ટ હુકે. ગ્રેગોરિયન પરાવર્તક ટેલિસ્કોપની રચના કોણે કરી હતી? રોબર્ટ હુકે. ગુરુ ગ્રહ પોતાના અક્ષ પર ભ્રમણ કરે છે તે કોને શોધ્યું હતું? રોબર્ટ હુકે. ગુરુ ગ્રહ પોતાના અક્ષ પર ભ્રમણ કરે છે તે કોને શોધ્યું હતું? રોબર્ટ હુકે. સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે સજીવ કોશિકાઓને જોઈ હતી? લ્યુવોન હોકે. સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે સજીવ કોશિકાઓને જોઈ હતી? લ્યુવોન હોકે. સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કોષમાંગ કોષકેન્દ્રની શોધ કરી હતી? રોબર્ટ બ્રાઉન. સૌપ્રથમ કયા વૈજ્ઞાનિકે કોષમાંગ કોષકેન્દ્રની શોધ કરી હતી? રોબર્ટ બ્રાઉન. કયા વૈજ્ઞાનિકે કોષમાંગ રહેલા જીવંત દ્રવ્યને જીવરસ નામ આપ્યું હતું? પરકિન્જે. કયા વૈજ્ઞાનિકે કોષમાંગ રહેલા જીવંત દ્રવ્યને જીવરસ નામ આપ્યું હતું? પરકિન્જે. કયા વૈજ્ઞાનિકોએ કોષવાદની રજૂઆત કરી હતી? સ્લાઇડન અને શ્વાને. કયા વૈજ્ઞાનિકોએ કોષવાદની રજૂઆત કરી હતી? સ્લાઇડન અને શ્વાને. માનવ શરીરમાં કેટલા કોષો હોય છે? 100 ટ્રિલિયન અથવા 1014. માનવ શરીરમાં કેટલા કોષો હોય છે? 100 ટ્રિલિયન અથવા 1014. કોષના અભ્યાસને શું કહેવામાં આવે છે? સાયટોલોજી અથવા સેલ બાયોલોજી. કોષના અભ્યાસને શું કહેવામાં આવે છે? સાયટોલોજી અથવા સેલ બાયોલોજી. કોષના અભ્યાસ. એકકોષીય સજીવના ઉદાહરણ આપો. અમીબા, પેરામીશિયમ, યુગ્લિના, બેક્ટેરિયા, લીલ. એકકોષીય સજીવના ઉદાહરણ આપો. અમીબા, પેરામીશિયમ, યુગ્લિના, બેક્ટેરિયા, લીલ. બહુકોષીય સજીવના ઉદાહરણ આપો. પ્રાણી પક્ષી વગેરે. બહુકોષીય સજીવના ઉદાહરણ આપો. પ્રાણી પક્ષી વગેરે. મનુષ્યના શરીરનો સૌથી લાંબો કોષ કયો છે? ચેતાકોષ. મનુષ્યના શરીરનો સૌથી લાંબો કોષ કયો છે? ચેતાકોષ.
સજીવ સૃષ્ટિનો સૌથી મોટો કોષ કયો છે? શાહમૃગનું ઈંડું. 170 mm. સજીવ સૃષ્ટિનો સૌથી મોટો કોષ કયો છે? શાહમૃગનું ઈંડું. 170 mm. સજીવ સૃષ્ટિનો સૌથી નાનો કોષ કયો છે? માઇક્રોપ્લાઝ્મા ગેલેસેપ્ટિકમ. 0.1 થી 0.5 mm. સજીવ સૃષ્ટિનો સૌથી નાનો કોષ કયો છે? માઇક્રોપ્લાઝ્મા ગેલેસેપ્ટિકમ. 0.1 થી 0.5 mm. સામાન્ય રીતે કોષનો વ્યાસ કેટલો હોય છે? 0.1 માઇક્રોનથી 1 mm. સામાન્ય રીતે કોષનો વ્યાસ કેટલો હોય છે? 0.1 માઇક્રોનથી 1 mm. વનસ્પતિ કોષની બહાર આવેલ સખત આવરણને શું કહે છે? કોષ દિવાલ, જે નિર્જીવ પદાર્થોની બનેલી હોય છે. વનસ્પતિ કોષની બહાર આવેલ સખત આવરણને શું કહે છે? કોષ દિવાલ, જે નિર્જીવ પદાર્થોની બનેલી હોય છે. કોષના આકારને કોણ જાળવી રાખે છે? કોષ દિવાલ. કોષના આકારને કોણ જાળવી રાખે છે? કોષ દિવાલ. વનસ્પતિ કોષ દિવાલ શેની બનેલી હોય છે? સેલ્યુલોઝ અને પેક્ટિનથી બનેલી હોય છે, જે યાંત્રિક મજબૂતાઈ આપે છે. વનસ્પતિ કોષ દિવાલ શેની બનેલી હોય છે? સેલ્યુલોઝ અને પેક્ટિનથી બનેલી હોય છે, જે યાંત્રિક મજબૂતાઈ આપે છે. પ્રાણીકોષમાં કોષદિવાલ હોય કે ન હોય? ન હોય. પ્રાણીકોષમાં કોષદિવાલ હોય કે ન હોય? ન હોય. પ્રોકેરિયોટિક કોષમાં કોષદિવાલ કેવી હોય છે? પાતળી અને કઠોળ. પ્રોકેરિયોટિક કોષમાં કોષદિવાલ કેવી હોય છે? પાતળી અને કઠોળ. યુકેરિયોટિક કોષમાં કોષદિવાલ કેવી હોય છે? જાડી અને રાસાયણિક રચનામાં ભિન્ન. યુકેરિયોટિક કોષમાં કોષદિવાલ કેવી હોય છે? જાડી અને રાસાયણિક રચનામાં ભિન્ન. કોષની સૌથી બહારના આવરણને શું કહે છે? કોષરસ પટલ. કોષની સૌથી બહારના આવરણને શું કહે છે? કોષરસ પટલ. કોષરસ પટલ શેનું બનેલું હોય છે? પ્રોટીન અને લિપિડ. કોષરસ પટલ શેનું બનેલું હોય છે? પ્રોટીન અને લિપિડ. કોષરસ પટલનું મુખ્ય કાર્ય જણાવો. કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર જતા દ્રવ્યોનું નિયમન કરવાનું. અને કોષરસ પટલની ફરતે બહાર કોષદિવાલ આવેલી હોય છે. કોષરસ પટલનું મુખ્ય કાર્ય જણાવો. કોષમાં પ્રવેશતા અને કોષમાંથી બહાર જતા દ્રવ્યોનું નિયમન કરવાનું. અને કોષરસ પટલની ફરતે બહાર કોષદિવાલ આવેલી હોય છે. કોષકેન્દ્રની શોધ કોણે કરી હતી? રોબર્ટ બ્રાઉન. કોષકેન્દ્રની શોધ કોણે કરી હતી? રોબર્ટ બ્રાઉન. કોષના દરેક કાર્યનું નિયમન કોણ કરે છે? કોષ કેન્દ્ર. કોષના દરેક કાર્યનું નિયમન કોણ કરે છે? કોષ કેન્દ્ર. કોષકેન્દ્રની ફરતે આવેલ બેવડા આવરણને શું કહે છે? કોષકેન્દ્ર પટલ. કોષકેન્દ્રની ફરતે આવેલ બેવડા આવરણને શું કહે છે? કોષકેન્દ્ર પટલ. કોષરસથી કોષકેન્દ્રને કોણ અલગ રાખે છે? કોષકેન્દ્ર પટલ. કોષરસથી કોષકેન્દ્રને કોણ અલગ રાખે છે? કોષકેન્દ્ર પટલ. રંગદ્રવ્યને બીજું શું કહે છે? ક્રોમેટિન. રંગદ્રવ્યને બીજું શું કહે છે? ક્રોમેટિન. રંગદ્રવ્ય મુખ્યત્વે શેનું બનેલું હોય છે? ડીએનએનું. રંગદ્રવ્ય મુખ્યત્વે શેનું બનેલું હોય છે? ડીએનએનું. કયા સમયે રંગદ્રવ્ય સંકોચન પામીને સ્વતંત્ર રંગસૂત્રમાં ફેરવાય છે? કોષ વિભાજન સમયે. કયા સમયે રંગદ્રવ્ય સંકોચન પામીને સ્વતંત્ર રંગસૂત્રમાં ફેરવાય છે? કોષ વિભાજન સમયે. જનીન ક્યાં આવેલા હોય છે? રંગસૂત્રો પર. જનીન ક્યાં આવેલા હોય છે? રંગસૂત્રો પર. માનવ કોષમાં કેટલા જનીન આવેલા છે? 20,25,000. માનવ કોષમાં કેટલા જનીન આવેલા છે? 20,25,000. ડીએનએનું પૂરું નામ જણાવો. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ડીએનએનું પૂરું નામ જણાવો. ડીઓક્સીરિબોન્યુક્લિક એસિડ. ડીએનએની શોધ કોણે કરી હતી? વોટસન અને ક્રિક. ડીએનએની શોધ કોણે કરી હતી? વોટસન અને ક્રિક. ડીએનએનો આકાર કેવો હોય છે? દ્વિસર્પિલાકાર અને બેવડા કુંતલાકાર. ડીએનએનો આકાર કેવો હોય છે? દ્વિસર્પિલાકાર અને બેવડા કુંતલાકાર. એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણ માટે શું જવાબદાર હોય છે? ડીએનએ. એક પેઢીમાંથી બીજી પેઢીમાં વારસાગત લક્ષણ માટે શું જવાબદાર હોય છે? ડીએનએ. શેના દ્વારા જનીનિક માહિતીનું વહન થાય છે? ડીએનએ. શેના દ્વારા જનીનિક માહિતીનું વહન થાય છે? ડીએનએ. સજીવોમાં આનુવંશિકતાનો એકમ કયો છે? જનીન. સજીવોમાં આનુવંશિકતાનો એકમ કયો છે? જનીન. કોષકેન્દ્રિકા ક્યાં જોવા મળે છે? કોષના કોષકેન્દ્રમાં. કોષકેન્દ્રિકા ક્યાં જોવા મળે છે? કોષના કોષકેન્દ્રમાં. કોષકેન્દ્રિકાની શોધ કોણે કરી હતી? વૈજ્ઞાનિક ફોન્ટે. કોષકેન્દ્રિકાની શોધ કોણે કરી હતી? વૈજ્ઞાનિક ફોન્ટે. કોષમાં કેટલી કોષકેન્દ્રિકાઓ હોય છે? એક અથવા એકથી વધુ. કોષમાં કેટલી કોષકેન્દ્રિકાઓ હોય છે? એક અથવા એકથી વધુ. કોષમાં આરએનએ ક્યાં આવેલું હોય છે? કોષકેન્દ્રિકામાં. કોષમાં આરએનએ ક્યાં આવેલું હોય છે? કોષકેન્દ્રિકામાં. રિબોઝોમ્સ બનાવવા જરૂરી આરએનએનું નિર્માણ કોષની કઈ અંગિકા કરે છે? કોષકેન્દ્રિકા. રિબોઝોમ્સ બનાવવા જરૂરી આરએનએનું નિર્માણ કોષની કઈ અંગિકા કરે છે? કોષકેન્દ્રિકા. આરએનએનું પૂરું નામ જણાવો. રિબોન્યુક્લિક એસિડ. આરએનએનું પૂરું નામ જણાવો. રિબોન્યુક્લિક એસિડ. આરએનએની શોધ કોણે કરી હતી? વોટસન અને આર્થરે. આરએનએની શોધ કોણે કરી હતી? વોટસન અને આર્થરે. આરએનએ માં થાઇમિનના બદલે શું હોય છે? યુરેસિલ નામનો નાઇટ્રોજન બેઝ. આરએનએ માં થાઇમિનના બદલે શું હોય છે? યુરેસિલ નામનો નાઇટ્રોજન બેઝ. આરએનએનું મુખ્ય કાર્ય જણાવો.
ડીએનએ દ્વારા મળતી માહિતીને પ્રોટીન સંશ્લેષણ સ્થળ પર લાવે છે. આરએનએનું મુખ્ય કાર્ય જણાવો. ડીએનએ દ્વારા મળતી માહિતીને પ્રોટીન સંશ્લેષણ સ્થળ પર લાવે છે. આરએનએના 3 પ્રકાર જણાવો. આરઆરએનએ, ટીઆરએનએ, એમઆરએનએ. આરએનએના 3 પ્રકાર જણાવો. આરઆરએનએ, ટીઆરએનએ, એમઆરએનએ. માનવ રંગસૂત્રમાં રંગસૂત્રોની કેટલી જોડ આવેલી હોય છે? 23 નંગ 46. માનવ રંગસૂત્રમાં રંગસૂત્રોની કેટલી જોડ આવેલી હોય છે? 23 નંગ 46. માનવ રંગસૂત્રોમાં સૌથી મોટી જોડ કઈ છે? પ્રથમ જોડ. માનવ રંગસૂત્રોમાં સૌથી મોટી જોડ કઈ છે? પ્રથમ જોડ. માનવ રંગસૂત્રમાં સૌથી નાની જોડ કઈ છે? 21મી જોડ. માનવ રંગસૂત્રમાં સૌથી નાની જોડ કઈ છે? 21મી જોડ. માનવ રંગસૂત્રમાં દૈહિક રંગસૂત્રો કયા કયા છે? પહેલી 22 જોડ. માનવ રંગસૂત્રમાં દૈહિક રંગસૂત્રો કયા કયા છે? પહેલી 22 જોડ. માનવ રંગસૂત્રોમાં કઈ જોડ લિંગી રંગસૂત્ર ધરાવે છે? 23મી જોડ. માનવ રંગસૂત્રોમાં કઈ જોડ લિંગી રંગસૂત્ર ધરાવે છે? 23મી જોડ. સ્ત્રીમાં કયા કયા રંગસૂત્ર હોય છે? XX. પુરુષમાં XY. સ્ત્રીમાં કયા કયા રંગસૂત્ર હોય છે? XX. પુરુષમાં XY. જે કોષના કોષકેન્દ્રમાં કોષકેન્દ્ર પટલ હાજર હોતું નથી તેને શું કહે છે? આદિકોષ કેન્દ્રી કોષ. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા. જે કોષના કોષકેન્દ્રમાં કોષકેન્દ્ર પટલ હાજર હોતું નથી તેને શું કહે છે? આદિકોષ કેન્દ્રી કોષ. ઉદાહરણ તરીકે બેક્ટેરિયા. જે કોષના કોષકેન્દ્રમાં કોષકેન્દ્ર પટલ હાજર હોય છે તેને શું કહે છે? સુકોષ કેન્દ્રી કોષ. જે કોષના કોષકેન્દ્રમાં કોષકેન્દ્ર પટલ હાજર હોય છે તેને શું કહે છે? સુકોષ કેન્દ્રી કોષ. કોષરસ પટલ અને કોષકેન્દ્ર પટલ વચ્ચેના વિસ્તારમાં રહેલ અર્ધપ્રવાહી અને રંગહીન દ્રવ્યને શું કહે છે? કોષરસ. જે જૈવિક ક્રિયાઓ માટેનું કેન્દ્ર છે. કોષરસ પટલ અને કોષકેન્દ્ર પટલ વચ્ચેના વિસ્તારમાં રહેલ અર્ધપ્રવાહી અને રંગહીન દ્રવ્યને શું કહે છે? કોષરસ. જે સમગ્ર કોષરસના વિસ્તારમાં પથરાયેલ નાલિકામય પટલમય રચનાઓના જાળાને શું કહે છે? અંતઃકોષરસ જાળ. સમગ્ર કોષરસના વિસ્તારમાં પથરાયેલ નાલિકામય પટલમય રચનાઓના જાળાને શું કહે છે? અંતઃકોષરસ જાળ. અંતઃકોષરસ જાળની શોધ કોણે કરી હતી? પોર્ટરે. અંતઃકોષરસ જાળની શોધ કોણે કરી હતી? પોર્ટરે. જે અંતઃકોષરસ જાળની બાહ્ય સપાટી પર રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય તેને શું કહે છે? ખરબચડી અથવા કનિકામય અંતઃકોષરસ જાળ. જે અંતઃકોષરસ જાળની બાહ્ય સપાટી પર રિબોઝોમ્સ ગોઠવાયેલા હોય તેને શું કહે છે? ખરબચડી અથવા કનિકામય અંતઃકોષરસ જાળ. કયા તત્વની ગેરહાજરીના કારણે અંતઃકોષરસ જાળ લીસી લાગે છે? રિબોઝોમ્સની. કયા તત્વની ગેરહાજરીના કારણે અંતઃકોષરસ જાળ લીસી લાગે છે? રિબોઝોમ્સની. લીસી અંતઃકોષરસ જાળનું કાર્ય જણાવો. સ્ટીરોઇડ એટલે કે લિપિડ સંશ્લેષણનું કાર્ય કરે છે. લીસી અંતઃકોષરસ જાળનું કાર્ય જણાવો. સ્ટીરોઇડ એટલે કે લિપિડ સંશ્લેષણનું કાર્ય કરે છે. રિબોઝોમ્સનું બીજું નામ જણાવો. પેલેડેકણ. રિબોઝોમ્સનું બીજું નામ જણાવો. પેલેડેકણ. રિબોઝોમ્સની શોધ કોણે કરી હતી? પેલેડે નામના વૈજ્ઞાનિકે. રિબોઝોમ્સની શોધ કોણે કરી હતી? પેલેડે નામના વૈજ્ઞાનિકે. કોષની સૌથી નાની અંગિકા કઈ છે? રિબોઝોમ. કોષની સૌથી નાની અંગિકા કઈ? રિબોઝોમ. કોષના કયા ભાગને પ્રોટીન ફેક્ટરી તરીકે પણ ઓળખવામાં આવે છે? રિબોઝોમ્સ. કોષના કયા ભાગને પ્રોટીન ફેક્ટરી તરીકે પણ ઓળખવામાં આવે છે? રિબોઝોમ્સ. ગોલ્ગી કાયની શોધ કોણે કરી હતી? કેમિલો ગોલ્ગી. ગોલ્ગી કાયની શોધ કોણે કરી હતી? કેમિલો ગોલ્ગી. ગોલ્ગી કાયની રચનામાં કયા કયા 3 ઘટકો હોય છે? 1. ચપટી કોથળી કે સિસ્ટમની. 2. સૂક્ષ્મ નલિકાઓ અને ધમનીઓ તથા 3. મોટી રસધાની. ગોલ્ગી કાયની રચનામાં કયા કયા 3 ઘટકો હોય છે? 1. ચપટી કોથળી કે સિસ્ટમની. 2. સૂક્ષ્મ નલિકાઓ અને ધમનીઓ તથા 3. મોટી રસધાની. કોષના ગેટકીપર તરીકે કઈ અંગિકા ઓળખાય છે? ગોલ્ગી કાય. કારણ કે તે કોષમાં પ્રવેશતા અને બહાર જતા ઘટકોનું નિરીક્ષણ કરે છે. કોષના ગેટકીપર તરીકે કઈ અંગિકા ઓળખાય છે? ગોલ્ગી કાય. કારણ કે તે કોષમાં પ્રવેશતા અને બહાર જતા ઘટકોનું નિરીક્ષણ કરે છે. લાયસોઝોમ તેમજ પેરોક્સિઝોમ ઉત્પન્ન કરવા માટે કઈ અંગિકા જવાબદાર છે? ગોલ્ગી કાય. લાયસોઝોમ તેમજ પેરોક્સિઝોમ ઉત્પન્ન કરવા માટે કઈ અંગિકા જવાબદાર છે? ગોલ્ગી કાય. ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય જણાવો. મેક્રોમોલેક્યુલ્સ જેવા કે કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિઇક એસિડનો સંગ્રહ અને સ્ત્રાવ કરે છે. ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય જણાવો. મેક્રોમોલેક્યુલ્સ જેવા કે કાર્બોહાઈડ્રેટ, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિઇક એસિડનો સંગ્રહ અને સ્ત્રાવ કરે છે. લાયસોઝોમની શોધ કોના દ્વારા થઈ હતી? વૈજ્ઞાનિક ડી. ડુબે દ્વારા. લાયસોઝોમની શોધ કોના દ્વારા થઈ હતી? વૈજ્ઞાનિક ડી. ડુબે દ્વારા. લાયસોઝોમ ક્યાંક તત્વના આવરણથી બનેલી કોથળી જેવી રચના છે. લિપોપ્રોટીન. લાયસોઝોમ ક્યાંક તત્વના આવરણથી બનેલી કોથળી જેવી રચના છે. લિપોપ્રોટીન. કોષની કઈ અંગિકાને પાચન કોથળી પણ કહે છે? લાયસોઝોમ્સ. કારણ કે તે બેક્ટેરિયા અને કોષની જૂની અંગિકાઓનો વિઘટન કરે છે અને પાચન માટે સક્રિય ઉત્સેચકો ધરાવે છે તેથી. કોષની કઈ અંગિકાને પાચન કોથળી પણ કહે છે?
લાયસોઝોમ્સ, કારણ કે તે બેક્ટેરિયા અને કોષની જૂની અંગિકાઓનો વિઘટન કરે છે અને પાચન માટે સક્રિય ઉત્સેચકો ધરાવે છે. તેથી કોષની આત્મઘાતી કોથળી તરીકે કઈ અંગિકા ઓળખાય છે? લાયસોઝોમ્સ. કોષની આત્મઘાતી કોથળી તરીકે કઈ અંગિકા ઓળખાય છે? લાયસોઝોમ્સ. કોષમાં જરૂરી શક્તિ ક્યાં ઉત્પન્ન થાય છે? કણાભસૂત્રમાં. કોષમાં જરૂરી શક્તિ ક્યાં ઉત્પન્ન થાય છે? કણાભસૂત્રમાં. કણાભસૂત્રનો વ્યાસ કેટલો હોય છે? 0.2 UM થી 1.0 UM. કણાભસૂત્રનો વ્યાસ કેટલો હોય છે? 0.2 UM થી 1.0 UM. કણાભસૂત્રમાં કયા કયા બે આવરણ આવેલા હોય છે? ગડીમય આવરણ અને સળંગ આવરણ. કણાભસૂત્રમાં કયા કયા બે આવરણ આવેલા હોય છે? ગડીમય આવરણ અને સળંગ આવરણ. કણાભસૂત્રમાં રહેલ દરેક ગડીને શું કહે છે? ક્રિસ્ટા. કણાભસૂત્રમાં રહેલ દરેક ગડીને શું કહે છે? ક્રિસ્ટા. કોષની કઈ અંગિકામાં કોષીય શ્વસન થાય છે અને તે કોષનું શક્તિઘર તરીકે ઓળખાય છે? કણાભસૂત્ર. કોષની કઈ અંગિકામાં કોષીય શ્વસન થાય છે અને તે કોષનું શક્તિઘર તરીકે ઓળખાય છે? કણાભસૂત્ર. તારાકાયની શોધ કોણે કરી હતી? વોર્ન બેન્ડેન. તારાકાયની શોધ કોણે કરી હતી? વોર્ન બેન્ડેન. તારાકાય એટલે કે તારાકેન્દ્રનું નામકરણ કયા વૈજ્ઞાનિકે કર્યું હતું? બોવરીએ. તારાકાય એટલે કે તારાકેન્દ્રનું નામકરણ કયા વૈજ્ઞાનિકે કર્યું હતું? બોવરીએ. તારાકેન્દ્રનો આકાર કેવો હોય છે? ગાડાના પૈડા જેવો. તારાકેન્દ્રનો આકાર કેવો હોય છે? ગાડાના પૈડા જેવો. તારાકેન્દ્ર કયા કોષમાં જ જોવા મળે? પ્રાણી કોષમાં. તારાકેન્દ્ર કયા કોષમાં જ જોવા મળે? પ્રાણી કોષમાં. તારાકાય અથવા તારાકેન્દ્રનું મુખ્ય કાર્ય જણાવો. કોષવિભાજન દરમિયાન બે ધ્રુવકાય અને ત્રાકતંતુઓની રચના કરે છે. તારાકાય અથવા તારાકેન્દ્રનું મુખ્ય કાર્ય જણાવો. કોષવિભાજન દરમિયાન બે ધ્રુવકાય અને ત્રાકતંતુઓની રચના કરે છે. કયા કણો મોટે ભાગે વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે? કયા કણો? રંજક કણો. કયા કણો મોટે ભાગે વનસ્પતિ કોષોમાં જ જોવા મળે છે? રંજક કણો. હરિતકણમાં કયા કયા રંજક દ્રવ્ય આવેલા હોય છે? ક્લોરોફિલ અને કેરાટિનોઇડ. હરિતકણમાં કયા કયા રંજક દ્રવ્ય આવેલા હોય છે? ક્લોરોફિલ અને કેરાટિનોઇડ. હરિતકણનો લીલો રંગ કોને આભારી છે? ક્લોરોફિલ. હરિતકણનો લીલો રંગ કોને આભારી છે? ક્લોરોફિલ. વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી ખોરાક કોણ બનાવે છે? હરિતકણ. વનસ્પતિ કોષમાં પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી ખોરાક કોણ બનાવે છે? હરિતકણ. હરિતકણ વનસ્પતિમાં કયા સ્વરૂપે ખોરાક બનાવે છે? ગ્લુકોઝ સ્વરૂપે, પરંતુ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે. હરિતકણ વનસ્પતિમાં કયા સ્વરૂપે ખોરાક બનાવે છે? ગ્લુકોઝ સ્વરૂપે, પરંતુ સ્ટાર્ચ સ્વરૂપે સંગ્રહ કરે છે. વિવિધ ફૂલોને રંગ આપવાનું કામ કાર્ય કોણ કરે છે? રંગકણો એટલે કે ક્રોમોપ્લાસ્ટ. વિવિધ ફૂલોને રંગ આપવાનું કામ કાર્ય કોણ કરે છે? રંગકણો એટલે કે ક્રોમોપ્લાસ્ટ. કયા કણોમાં રંજક દ્રવ્ય હોતું નથી અને તેમાં શેનો સંગ્રહ થાય છે? લ્યુકોપ્લાસ્ટ, રંગહીન કણ માં, જેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. કયા કણોમાં રંજક દ્રવ્ય હોતું નથી અને તેમાં શેનો સંગ્રહ થાય છે? લ્યુકોપ્લાસ્ટ, રંગહીન કણ માં, જેમાં સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન કણિકાઓનો સંગ્રહ થાય છે. વનસ્પતિ કોષમાં ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને શું કહે છે? રસદાની. વનસ્પતિ કોષમાં ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરતી કોથળી જેવી રચનાને શું કહે છે? રસદાની. કોષમાં લગભગ 90% હિસ્સો કોણ આવરી લે છે? રસદાની. કોષમાં લગભગ 90% હિસ્સો કોણ આવરી લે છે? રસદાની. રસદાનીના ફરતે આવેલી કલાને શું કહે છે? ટોનોપ્લાસ્ટ. રસદાનીના ફરતે આવેલી કલાને શું કહે છે? ટોનોપ્લાસ્ટ. વનસ્પતિકોષ અને પ્રાણીકોષની રસદાનીમાં શું તફાવત હોય છે? રસદાની વનસ્પતિમાં મોટા કદની અને પ્રાણીકોષમાં નાના કદની હોય છે. તે વનસ્પતિ કોષને કઠોરતા આપે છે અને ફૂલેલી રાખે છે, જ્યારે પ્રાણીઓમાં રસદાની પાચન અને જળ નિયમનનું કાર્ય કરે છે. વનસ્પતિકોષ અને પ્રાણીકોષની રસદાનીમાં શું તફાવત હોય છે? રસદાની વનસ્પતિમાં મોટા કદની અને પ્રાણીકોષમાં નાના કદની હોય છે. તે વનસ્પતિ કોષને કઠોરતા આપે છે અને ફૂલેલી રાખે છે, જ્યારે પ્રાણીઓમાં રસદાની પાચન અને જળ નિયમનનું કાર્ય કરે છે. પ્રાણીકોષ અને વનસ્પતિ કોષનો તફાવત જણાવો. વનસ્પતિ કોષની બહાર નિર્જીવ કોષ દિવાલ હોય છે, જ્યારે પ્રાણી કોષની ફરતે નિર્જીવ કોષ દિવાલનો અભાવ હોય છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોવાથી નિશ્ચિત આકાર ધરાવે છે, જ્યારે પ્રાણી કોષનો આકાર નિશ્ચિત નથી. વનસ્પતિ કોષમાં મોટી રસદાની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસદાની નથી. વનસ્પતિ કોષમાં હરિતકણ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં હરિતકણ નથી. વનસ્પતિ કોષમાં તારાકાય નથી, જ્યારે પ્રાણી કોષમાં તારાકાય છે. પ્રાણી કોષ અને વનસ્પતિ કોષનો તફાવત જણાવો. વનસ્પતિ કોષની બહાર નિર્જીવ કોષ દિવાલ હોય છે, જ્યારે પ્રાણી કોષની ફરતે નિર્જીવ કોષ દિવાલનો અભાવ હોય છે. વનસ્પતિ કોષમાં કોષ દિવાલ હોવાથી નિશ્ચિત આકાર ધરાવે છે, જ્યારે પ્રાણી કોષનો આકાર નિશ્ચિત નથી. વનસ્પતિ કોષમાં મોટી રસદાની હોય છે, જ્યારે પ્રાણી કોષમાં રસદાની નથી. વનસ્પતિ કોષમાં હરિતકણ હોય છે, જ્યારે પ્રાણી કોષમાં હરિતકણ નથી. વનસ્પતિ કોષમાં તારાકાય નથી, જ્યારે પ્રાણી કોષમાં તારાકાય છે. પેશીના પ્રકાર જણાવો. વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. પેશીના પ્રકાર જણાવો. વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. વનસ્પતિ પેશીના પ્રકાર જણાવો.
વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વનસ્પતિ પેશીના પ્રકાર જણાવો. વર્ધનશીલ પેશી અને સ્થાયી પેશી. વનસ્પતિ કોષમાં વૃદ્ધિ પામતી પેશીને શું કહે છે? વર્ધનશીલ પેશી. વનસ્પતિ કોષમાં વૃદ્ધિ પામતી પેશીને શું કહે છે? વર્ધનશીલ પેશી. વનસ્પતિમાં એક જ પ્રકારના કોષોથી બનેલી પેશીને શું કહે છે? સરળ સ્થાયી પેશી. વનસ્પતિમાં એક જ પ્રકારના કોષોથી બનેલી પેશીને શું કહે છે? સરળ સ્થાયી પેશી. વનસ્પતિમાં રહેલ સરળ સ્થાયી પેશીના પ્રકાર જણાવો. મૃદુતક પેશી, સ્થૂળકોણક પેશી અને દઢોતક પેશી. વનસ્પતિમાં રહેલ સરળ સ્થાયી પેશીના પ્રકાર જણાવો. મૃદુતક પેશી, સ્થૂળકોણક પેશી અને દઢોતક પેશી. વનસ્પતિમાં આધાર તરીકે કાર્ય કરતા કોષોના સ્તરો કઈ પેશીનું નિર્માણ કરે છે? મૃદુતક પેશી. વનસ્પતિમાં આધાર તરીકે કાર્ય કરતા કોષોના સ્તરો કઈ પેશીનું નિર્માણ કરે છે? મૃદુતક પેશી. કઈ પેશી પર્ણદંડમાં જોવા મળે છે જે યાંત્રિક આધાર આપે છે અને તેના કારણે પ્રકાંડ તૂટ્યા વગર નમેલા રહે છે? સ્થૂળકોણક પેશી. કઈ પેશી પર્ણદંડમાં જોવા મળે છે જે યાંત્રિક આધાર આપે છે અને તેના કારણે પ્રકાંડ તૂટ્યા વગર નમેલા રહે છે? સ્થૂળકોણક પેશી. કઈ પેશી વનસ્પતિને મજબૂતાઈ આપે છે? દૃઢોતક પેશી. જેના કોષો મૃત હોય છે. કઈ પેશી વનસ્પતિને મજબૂતાઈ આપે છે? દૃઢોતક પેશી. જેના કોષો મૃત હોય છે. દૃઢોતક પેશીના કોષોમાં કોષદિવાલ શેની બનેલ હોય છે? તે ક્યાં જોવા મળે છે? લિગ્નિનની. તેના કારણે કોષ દિવાલ જાડી હોય છે. તે બીજ અને ફળોની કઠણ જોવા મળે છે. દૃઢોતક પેશીના કોષોમાં કોષદિવાલ શેની બનેલ હોય છે? તે ક્યાં જોવા મળે છે? લિગ્નિનની. તેના કારણે કોષ દિવાલ જાડી હોય છે. તે બીજ અને ફળોની કઠણ જોવા મળે છે. જટિલ સ્થાયી પેશીના પ્રકાર જણાવો. જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જટિલ સ્થાયી પેશીના પ્રકાર જણાવો. જલવાહક પેશી અને અન્નવાહક પેશી. જટિલ સ્થાયી જલવાહક પેશીનું કાર્ય જણાવો. ખોરાકનો સંગ્રહ કરવાનું. જટિલ સ્થાયી જલવાહક પેશીનું કાર્ય જણાવો. ખોરાકનો સંગ્રહ કરવાનું. કઈ પેશી પર્ણોથી ખોરાકનું સ્થળાંતર વનસ્પતિના અલગ અલગ ભાગમાં કરે છે? જટિલ અન્નવાહક પેશી. કઈ પેશી પર્ણોથી ખોરાકનું સ્થળાંતર વનસ્પતિના અલગ અલગ ભાગમાં કરે છે? જટિલ અન્નવાહક પેશી. પ્રાણી પેશીના 4 પ્રકાર જણાવો. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતા પેશી. પ્રાણી પેશીના 4 પ્રકાર જણાવો. અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતા પેશી. પ્રાણી કોષમાં રહેલ અધિચ્છદીય પેશીનું કાર્ય જણાવો. તે શરીરના બહારના આવરણનું નિર્માણ અને શરીરના અંદરના ભાગોને ઢાંકે છે, દાખલા તરીકે ત્વચા, મોમનું સ્તર. પ્રાણી કોષમાં રહેલ અધિચ્છદીય પેશીનું કાર્ય જણાવો. તે શરીરના બહારના આવરણનું નિર્માણ અને શરીરના અંદરના ભાગોને ઢાંકે છે, દાખલા તરીકે ત્વચા, મોમનું સ્તર. અધિચ્છદીય પેશીના 4 પ્રકાર જણાવો. લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર અને પક્ષમલ અધિચ્છદ. અધિચ્છદીય પેશીના 4 પ્રકાર જણાવો. લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર અને પક્ષમલ અધિચ્છદ. પ્રાણીકોષમાં રહેલ સંયોજક પેશીના મુખ્ય ઘટક જણાવો. તેના મુખ્ય 4 ઘટક છે. રુધિરરસ, અસ્થિ, કાસ્તિ અને તંતુ ઘટક. પ્રાણીકોષમાં રહેલ સંયોજક પેશીના મુખ્ય ઘટક જણાવો. તેના મુખ્ય 4 ઘટક છે. રુધિરરસ, અસ્થિ, કાસ્તિ અને તંતુ ઘટક. રુધિરરસ સંયોજક પેશી વિશે જણાવો. રુધિર એક સંયોજક પેશી છે. જેના પ્રવાહી દ્રવ્યને રુધિરરસ કહે છે. તેમાં આરબીસી અને ડબલ્યુબીસી તથા દ્રાકણો હોય છે. રુધિરરસ સંયોજક પેશી વિશે જણાવો. રુધિર એક સંયોજક પેશી છે. જેના પ્રવાહી દ્રવ્યને રુધિરરસ કહે છે. તેમાં આરબીસી અને ડબલ્યુબીસી તથા દ્રાકણો હોય છે. સંયોજક પેશી અસ્થિ વિશે જણાવો. તે શરીરના વિવિધ અંગોને આકાર અને આધાર આપે છે. તે મજબૂત અને કઠણ હોય છે. તે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. સંયોજક પેશી અસ્થિ વિશે જણાવો. તે શરીરના વિવિધ અંગોને આકાર અને આધાર આપે છે. તે મજબૂત અને કઠણ હોય છે. તે કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા હોય છે. સંયોજક પેશી કાસ્તિ શેની બનેલ છે? ઉદાહરણ આપો. તેનું આંતરકોશીય આધારક દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. દાખલા તરીકે કાનના. સંયોજક પેશી કાસ્તિ શેની બનેલ છે? ઉદાહરણ આપો. તેનું આંતરકોશીય આધારક દ્રવ્ય પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. દાખલા તરીકે કાનના. તંતુઘટક પેશી કેવી પેશી છે? તેનું કાર્ય જણાવો. તે સંયોજક પેશી છે. તે અંગો વચ્ચેની ખાલી જગ્યા ભરે છે, તેને આધાર આપે છે. દાખલા તરીકે ત્વચામાં. તંતુઘટક પેશી કેવી પેશી છે? તે સંયોજક પેશી છે. તે અંગો વચ્ચેની ખાલી જગ્યા ભરે છે, તેને આધાર આપે છે. દાખલા તરીકે ત્વચામાં. સ્નાયુ પેશી વિશે જણાવો. તે શરીરમાં હલનચલન કે પ્રચલનમાં મદદ કરે છે. પ્રાણી શરીર જે સ્નાયુઓને પોતાની ઈચ્છા અનુસાર ગતિ કરાવી શકે તેવા સ્નાયુઓને ઐચ્છિક સ્નાયુ પેશી કહે છે. તેને કંકાલ સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે. સ્નાયુ પેશી વિશે જણાવો. તે શરીરમાં હલનચલન કે પ્રચલનમાં મદદ કરે છે. પ્રાણી શરીર જે સ્નાયુઓને પોતાની ઈચ્છા અનુસાર ગતિ કરાવી શકે તેવા સ્નાયુઓને ઐચ્છિક સ્નાયુ પેશી કહે છે. તેને કંકાલ સ્નાયુ પેશી પણ કહેવામાં આવે છે. રેખિત સ્નાયુ કયા જોવા મળે છે? તે હાથ પગમાં જોવા મળે છે. રેખિત સ્નાયુ કયા જોવા મળે છે? તે હાથ પગમાં જોવા મળે છે. સરળ સ્નાયુ ક્યાં જોવા મળે છે? કીકી અને મૂત્રવાહિની માંગ. સરળ સ્નાયુ ક્યાં જોવા મળે છે? કીકી અને મૂત્રવાહિની માંગ. હૃદ સ્નાયુ ક્યાં જોવા મળે છે? હૃદય માંગ. હૃદ સ્નાયુ ક્યાં જોવા મળે છે? હૃદય માંગ.
ચેતાપેશી ક્યાં જોવા મળે છે? તેનું મુખ્ય કાર્ય જણાવો. મગજ અને કરોડરજ્જુમાં, જેનું મુખ્ય કાર્ય સંવેદના ગ્રહણ કરવાનું તથા વહન કરવાનું છે. ચેતાપેશી ક્યાં જોવા મળે છે? તેનું મુખ્ય કાર્ય જણાવો. મગજ અને કરોડરજ્જુમાં, જેનું મુખ્ય કાર્ય સંવેદના ગ્રહણ કરવાનું તથા વહન કરવાનું છે. વનસ્પતિમાં યાંત્રિક મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા કઈ પેશીના કારણે હોય છે? સ્થૂળકોણક પેશી. વનસ્પતિમાં યાંત્રિક મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા કઈ પેશીના કારણે હોય છે? સ્થૂળકોણક પેશી. કઈ પેશીના કોષો અષ્ટિકોષો અને તંતુકોષો હોય છે? દ્રઢોતક પેશી. કઈ પેશીના કોષો અષ્ટિકોષો અને તંતુકોષો હોય છે? દ્રઢોતક પેશી. શાહમૃગના ઈંડાનું વજન કેટલું હોય છે? 1.65 કિલોગ્રામથી 1.98 કિલોગ્રામ. શાહમૃગના ઈંડાનું વજન કેટલું હોય છે? 1.65 કિલોગ્રામથી 1.98 કિલોગ્રામ. ચેતાકોષની લંબાઈ કેટલી હોય છે? 1 મીટર. ચેતાકોષની લંબાઈ કેટલી હોય છે? 1 મીટર. માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે? RBC, રેડ બ્લડ સેલ. માનવ શરીરનો સૌથી નાનો કોષ કયો છે? RBC, રેડ બ્લડ સેલ. સ્ત્રીમાં 23મી રંગસૂત્રની જોડ XX ને બદલે માત્ર એક જ X રંગસૂત્ર હોય તો તેની ખામી કહે છે. ટર્નર્સ સિન્ડ્રોમ. સ્ત્રીમાં 23મી રંગસૂત્રની જોડ XX ને બદલે માત્ર એક જ X રંગસૂત્ર હોય તો તેની ખામી કહે છે. ટર્નર્સ સિન્ડ્રોમ. કઈ ખામીમાં માણસમાં 47 રંગસૂત્રો હોય છે? ડાઉન્સ સિન્ડ્રોમ. કઈ ખામીમાં માણસમાં 47 રંગસૂત્રો હોય છે? ડાઉન્સ સિન્ડ્રોમ. પ્રયોગશાળામાં કૃત્રિમ DNA બનાવવા બદલ કયા વૈજ્ઞાનિકને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું? ડોક્ટર હરગોવિંદ ખુરાના. પ્રયોગશાળામાં કૃત્રિમ DNA બનાવવા બદલ કયા વૈજ્ઞાનિકને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું? ડોક્ટર હરગોવિંદ ખુરાના. ચિમ્પાન્જીમાં કેટલા જોડ રંગસૂત્રો હોય છે? 24 નંગ 48. ચિમ્પાન્જીમાં કેટલા જોડ રંગસૂત્રો હોય છે? 24 નંગ 48. વાંદરામાં કેટલા જોડ રંગસૂત્રો હોય છે? 21 નંગ 42. વાંદરામાં કેટલા જોડ રંગસૂત્રો હોય છે? 21 નંગ 42. ઘોડામાં કેટલા જોડ રંગસૂત્રો હોય છે? 32 નંગ 64. ઘોડામાં કેટલા જોડ રંગસૂત્રો હોય છે? 32 નંગ 64. અમીબામાં કેટલા જોડ રંગસૂત્રો હોય છે? 125 નંગ 250. અમીબામાં કેટલા જોડ રંગસૂત્રો હોય છે? 125 નંગ 250. લાઇસોજોમ માંથી કયા ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે? હાઇડ્રોલાઇટિક. લાઇસોજોમ માંથી કયા ઉત્સેચકનો સ્ત્રાવ થાય છે? હાઇડ્રોલાઇટિક. દેડકાનું વૈજ્ઞાનિક નામ જણાવો. રાણા જીનસ. દેડકાનું વૈજ્ઞાનિક નામ જણાવો. રાણા જીનસ. કેરીનું વૈજ્ઞાનિક નામ જણાવો. મેંગીફેરા ઇન્ડિકા. કેરીનું વૈજ્ઞાનિક નામ જણાવો. મેંગીફેરા ઇન્ડિકા. ઘઉંનું વૈજ્ઞાનિક નામ જણાવો. ટ્રિટિકમ એસ્ટિવમ. ઘઉંનું વૈજ્ઞાનિક નામ જણાવો. ટ્રિટિકમ એસ્ટિવમ. ચોખાનું વૈજ્ઞાનિક નામ જણાવો. ઓરિઝા સાતિરા. ચોખાનું વૈજ્ઞાનિક નામ જણાવો. ઓરિઝા સાતિરા. ચણાનું વૈજ્ઞાનિક નામ જણાવો. સિસર એરિન્ટનમ. ચણાનું વૈજ્ઞાનિક નામ જણાવો. સિસર એરિન્ટનમ. ચિકિત્સાશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? હિપોક્રેટ્સ. ચિકિત્સાશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? હિપોક્રેટ્સ. આનુવંશિકતાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? ગ્રેગર જ્હોન મેન્ડલ. આનુવંશિકતાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? ગ્રેગર જ્હોન મેન્ડલ. આધુનિક આનુવંશિકતાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? T.H. મોર્ગન. આધુનિક આનુવંશિકતાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? T.H. મોર્ગન. શરીરકોષ વિજ્ઞાનના જનક તરીકે કોને ગણવામાં આવે છે? મોર્સેલો મેલ્પીજી. શરીરકોષ વિજ્ઞાનના જનક તરીકે કોને ગણવામાં આવે છે? મોર્સેલો મેલ્પીજી. મ્યુટેશન સિદ્ધાંતના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? હ્યુગો ડી બ્રિજ. મ્યુટેશન સિદ્ધાંતના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? હ્યુગો ડી બ્રિજ. તુલનાત્મક શરીર વિદ્યાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? જી. ક્યુવિયર. તુલનાત્મક શરીર વિદ્યાના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? જી. ક્યુવિયર. ફૂગ વિજ્ઞાનના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? માઇકેલી. ફૂગ વિજ્ઞાનના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? માઇકેલી. વનસ્પતિ શરીર ક્રિયા વિજ્ઞાનના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? સ્ટીફન હેલ્સ. વનસ્પતિ શરીર ક્રિયા વિજ્ઞાનના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? સ્ટીફન હેલ્સ. જીવાણુ વિજ્ઞાન બેક્ટેરિયા ના જનક કોને ઓળખવામાં આવે છે? લ્યુવેનહોક. જીવાણુ વિજ્ઞાન બેક્ટેરિયા ના જનક કોને ઓળખવામાં આવે છે? લ્યુવેનહોક. ભારતીય ફૂગ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? E.J. બુટલર. ભારતીય ફૂગ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? E.J. બુટલર. ભારતીય બાયોલોજીના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? S.R. કશ્યપ. ભારતીય બાયોલોજીના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? S.R. કશ્યપ. ભારતીય ઇકોલોજીના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? R. મિશ્રા. ભારતીય ઇકોલોજીના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે? R. મિશ્રા. ભારતીય લીલશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રોફેસર આયંગર. ભારતીય લીલશાસ્ત્રના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? પ્રોફેસર આયંગર. આધુનિક ભ્રૂણશાસ્ત્રના જનક કોને ઓળખવામાં આવે છે?
વોન બ્રેયર. આધુનિક ભ્રૂણશાસ્ત્રના જનક કોને ઓળખવામાં આવે છે? વોન બ્રેયર. સીધા જ બચ્ચાને જન્મ આપનાર પ્રાણીને શું કહે છે? અંત્યપ્રસવી. સીધા જ બચ્ચાને જન્મ આપનાર પ્રાણીને શું કહે છે? અંત્યપ્રસવી. ઈંડા દ્વારા જન્મ આપનાર પ્રાણીઓને શું કહે છે? અંડપ્રસવી. ઈંડા દ્વારા જન્મ આપનાર પ્રાણીઓને શું કહે છે? અંડપ્રસવી. યીસ્ટ અને હાઇડ્રામાં કઈ પદ્ધતિ દ્વારા નવો જીવ ઉત્પન્ન થાય છે? કલિકા સર્જન દ્વારા. યીસ્ટ અને હાઇડ્રામાં કઈ પદ્ધતિ દ્વારા નવો જીવ ઉત્પન્ન થાય છે? કલિકા સર્જન દ્વારા. અમીબામાં કઈ પદ્ધતિ દ્વારા નવો જીવ ઉત્પન્ન થાય છે? દ્વિભાજન. અમીબામાં કઈ પદ્ધતિ દ્વારા નવો જીવ ઉત્પન્ન થાય છે? દ્વિભાજન. મધમાખીના મધપૂડામાં ફલિત ઈંડામાંથી નર જન્મે કે માદા? માદા. મધપૂડામાં એક જ રાણી હોય છે. અફલિત ઈંડામાંથી નર જન્મે છે. મધમાખીના મધપૂડામાં ફલિત ઈંડામાંથી નર જન્મે કે માદા? માદા. મધપૂડામાં એક જ રાણી હોય છે. અફલિત ઈંડામાંથી નર જન્મે છે. મધમાખીના મધપૂડાનું તાપમાન કામદાર માખીઓ કેટલું રાખવાનો પ્રયત્ન કરે છે? 35°C. મધમાખીના મધપૂડાનું તાપમાન કામદાર માખીઓ કેટલું રાખવાનો પ્રયત્ન કરે છે? 35°C. પ્રથમ સજાતીય લગ્નને માન્યતા આપનાર દેશ કયો છે? આયર્લેન્ડ. પ્રથમ સજાતીય લગ્નને માન્યતા આપનાર દેશ કયો છે? આયર્લેન્ડ. કોષમાં પ્રવાહી દ્રવ્ય માટે પ્રોટોપ્લાઝમા શબ્દ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? પરકિન્જે. કોષમાં પ્રવાહી દ્રવ્ય માટે પ્રોટોપ્લાઝમા શબ્દ કયા વૈજ્ઞાનિકે આપ્યો હતો? પરકિન્જે. જે કોષની ફરતે દ્રાવણ ઘણું મંદ હોય જેથી કોષ આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે તેવા દ્રાવણને શું કહે છે? હાઇપોટોનિક અધોસાંદ્ર દ્રાવણ. જે કોષની ફરતે દ્રાવણ ઘણું મંદ હોય જેથી કોષ આશ્રુતિ દ્વારા પાણી મેળવે છે તેવા દ્રાવણને શું કહે છે? હાઇપોટોનિક અધોસાંદ્ર દ્રાવણ. જે કોષ તેમજ બહારના માધ્યમમાં પાણીનું સંકેન્દ્રણ સમાન હોય તથા તેમાં પાણીનું વહન થતું નથી તેને કેવું દ્રાવણ કહે છે? આઇસોટોનિક દ્રાવણ. સમસાંદ્ર. જે કોષ તેમજ બહારના માધ્યમમાં પાણીનું સંકેન્દ્રણ સમાન હોય તથા તેમાં પાણીનું વહન થતું નથી તેને કેવું દ્રાવણ કહે છે? આઇસોટોનિક દ્રાવણ. સમસાંદ્ર. જે કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે એટલે કે બહારની તરફ પાણીનું સંકેન્દ્રણ ઓછું હોય તેવા દ્રાવણને શું કહે છે? હાઇપટોનિક. અધિસાંદ્ર. જે કોષ આશ્રુતિ દ્વારા પાણી ગુમાવે છે એટલે કે બહારની તરફ પાણીનું સંકેન્દ્રણ ઓછું હોય તેવા દ્રાવણને શું કહે છે? હાઇપટોનિક. અધિસાંદ્ર. કોષોને અભિરંજિત કરવા માટે શું વપરાય છે? આયોડિન દ્રાવણ. સેફ્રેનિન દ્રાવણ. મિથિલિન બ્લુ દ્રાવણ. કોષોને અભિરંજિત કરવા માટે શું વપરાય છે? આયોડિન દ્રાવણ. સેફ્રેનિન દ્રાવણ. મિથિલિન બ્લુ દ્રાવણ. બેક્ટેરિયામાં કોષકેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષકેન્દ્રીય પટલ અસ્પષ્ટ હોય છે જેને શું કહે છે? ન્યુક્લિઓઇડ. જે ન્યુક્લિઇક એસિડ ધરાવે છે. બેક્ટેરિયામાં કોષકેન્દ્ર પટલની ગેરહાજરીને કારણે કોષકેન્દ્રીય પટલ અસ્પષ્ટ હોય છે જેને શું કહે છે? ન્યુક્લિઓઇડ. જે ન્યુક્લિઇક એસિડ ધરાવે છે. નીચેનામાંથી કોને કોઈપણ પ્રકારના પટલ હોતા નથી? વાયરસ, બેક્ટેરિયા. વાયરસને. નીચેનામાંથી કોને કોઈપણ પ્રકારના પટલ હોતા નથી? વાયરસને. આદિકોષમાં કેન્દ્રનું સામાન્ય માપ કેટલું હોય છે? 1 થી 10 માઇક્રોમીટર. આદિકોષમાં કેન્દ્રનું સામાન્ય માપ કેટલું હોય છે? 1 થી 10 માઇક્રોમીટર. કોષના કાર્ય માટે જરૂરી ચરબીના અણુઓ અને લિપિડ્સનું નિર્માણ કઈ અંગિકા કરે છે? લીસી અંતઃકોષરસ જાળ. કોષના કાર્ય માટે જરૂરી ચરબીના અણુઓ અને લિપિડ્સનું નિર્માણ કઈ અંગિકા કરે છે? લીસી અંતઃકોષરસ જાળ. લાયસોસોમ્સના નિર્માણ સાથે કઈ અંગિકા સંકળાયેલ છે? ગોલ્કી પ્રસાધન. લાયસોસોમ્સના નિર્માણ સાથે કઈ અંગિકા સંકળાયેલ છે? ગોલ્કી પ્રસાધન. કોષ સંરચના અને ચેતાકોષ અભિરંજિત કરવાની પદ્ધતિની શોધ કોને કરી હતી? કેમિલો ગોલ્કી. કોષ સંરચના અને ચેતાકોષ અભિરંજિત કરવાની પદ્ધતિની શોધ કોને કરી હતી? કેમિલો ગોલ્કી. કોષ સંરચના અને ચેતાકોષ અભિરંજિત કરવાની પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બ્લેક રિએક્શન પદ્ધતિ. કોષ સંરચના અને ચેતાકોષ અભિરંજિત કરવાની પદ્ધતિને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બ્લેક રિએક્શન પદ્ધતિ. કોષ સંરચના અને ચેતાકોષ અભિરંજિત કરવાની પદ્ધતિમાં વપરાતા દ્રાવણમાં મુખ્યત્વે શું હોય છે? સિલ્વર નાઇટ્રેટ. કોષ સંરચના અને ચેતાકોષ અભિરંજિત કરવાની પદ્ધતિમાં વપરાતા દ્રાવણમાં મુખ્યત્વે શું હોય છે? સિલ્વર નાઇટ્રેટ. કોષના ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્ર તરીકે કઈ અંગિકા જાણીતી છે? લાયસોસોમ. તે કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય કરે છે. કોષના ઉત્સર્ગ દ્રવ્ય કે કચરાને ત્યજતા તંત્ર તરીકે કઈ અંગિકા જાણીતી છે? લાયસોસોમ. તે કોષને સ્વચ્છ રાખવાનું કાર્ય કરે છે. એટીપીનું પૂરું નામ જણાવો. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. એટીપીનું પૂરું નામ જણાવો. એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. કણાભસૂત્રમાં બાહ્ય આવરણ કેવું હોય છે? અને અંદરનું આવરણ શું ધરાવે છે? બહારનું, છિદ્રળું. જ્યારે અંદરનું આવરણ ઊંડા પ્રવર્ધો ધરાવે છે. કણાભસૂત્રમાં બાહ્ય આવરણ કેવું હોય છે? અને અંદરનું આવરણ શું ધરાવે છે? બહારનું, છિદ્રળું. જ્યારે અંદરનું આવરણ ઊંડા પ્રવર્ધો ધરાવે છે. રંજકણોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પ્લાસ્ટિડસ. રંજકણોને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? પ્લાસ્ટિડસ. રંગહીન કણો, લ્યુકોપ્લાસ્ટ માં શું સંગ્રહ થાય છે? સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન. રંગહીન કણો, લ્યુકોપ્લાસ્ટ માં શું સંગ્રહ થાય છે? સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીન. રંજકણો કોષમાં લટકતા હોય તેને શું કહે છે? સ્ટ્રોમા કે આધારક. રંજકણો કોષમાં લટકતા હોય તેને શું કહે છે? સ્ટ્રોમા કે આધારક.
કોષ વિભાજનના બે પ્રકાર જણાવો. સંભાજન, અર્ધીકરણ. કોષ વિભાજનના બે પ્રકાર જણાવો. સંભાજન, અર્ધીકરણ. વનસ્પતિમાં મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિ માટે કઈ પેશી જવાબદાર છે? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. વનસ્પતિમાં મૂળ તેમજ પ્રકાંડની વૃદ્ધિ માટે કઈ પેશી જવાબદાર છે? અગ્રસ્થ વર્ધનશીલ પેશી. વનસ્પતિમાં પ્રકાંડના પરિઘીય વિસ્તાર તેમજ મૂળમાં વૃદ્ધિ માટે જવાબદાર પેશી કઈ છે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. વનસ્પતિમાં પ્રકાંડના પરિઘીય વિસ્તાર તેમજ મૂળમાં વૃદ્ધિ માટે જવાબદાર પેશી કઈ છે? પાર્શ્વીય વર્ધનશીલ પેશી. વનસ્પતિમાં પર્ણોના તલ પ્રદેશમાં કે ડાળીઓની આંતરગાંઠમાં વિકાસ માટે કઈ પેશી જવાબદાર છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. વનસ્પતિમાં પર્ણોના તલ પ્રદેશમાં કે ડાળીઓની આંતરગાંઠમાં વિકાસ માટે કઈ પેશી જવાબદાર છે? આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. વનસ્પતિમાં કઈ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે? વર્ધનશીલ પેશીના. વનસ્પતિમાં કઈ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે? વર્ધનશીલ પેશીના. જ્યારે મૃદુત પેશી ક્લોરોફિલ ધરાવે છે તેને શું કહે છે? હરિતકણોત્તક કે નીલકણોત્તક. જ્યારે મૃદુત પેશી ક્લોરોફિલ ધરાવે છે તેને શું કહે છે? હરિતકણોત્તક કે નીલકણોત્તક. જલીય વનસ્પતિમાં હવા કોટરોના કોષો વડે બનતી પેશીને શું કહે છે? વાયુક્તક પેશી. જલીય વનસ્પતિમાં હવા કોટરોના કોષો વડે બનતી પેશીને શું કહે છે? વાયુક્તક પેશી. નાળિયેરની રેસાયુક્ત છાલ કઈ પેશીથી બને છે? દ્રઢોત્તક પેશી. જે લિગ્નિન હોય છે. નાળિયેરની રેસાયુક્ત છાલ કઈ પેશીથી બને છે? દ્રઢોત્તક પેશી. જે લિગ્નિન હોય છે. નાળિયેરની રેસા. વનસ્પતિના બહારના કોષો મૃત હોય છે તેમાં કયું તત્વ હોય છે? સુબેરીન નામનું તત્વ. વનસ્પતિના બહારના કોષો મૃત હોય છે તેમાં કયું તત્વ હોય છે? સુબેરીન નામનું તત્વ. વનસ્પતિમાં કઈ બે પેશી ભેગી થઈને વાહી પુલનું નિર્માણ કરે છે? જલવાહક અને અન્નવાહક. વનસ્પતિમાં કઈ બે પેશી ભેગી થઈને વાહી પુલનું નિર્માણ કરે છે? જલવાહક અને અન્નવાહક. વનસ્પતિમાં કઈ પેશી બંને દિશામાં દ્રવ્યોનું વહન કરવી શકે છે? અન્નવાહક પેશી. વનસ્પતિમાં કઈ પેશી બંને દિશામાં દ્રવ્યોનું વહન કરવી શકે છે? અન્નવાહક પેશી. ચેતાકોષની લંબાઈ કેટલી હોઈ શકે છે? 1 મીટર. ચેતાકોષની લંબાઈ કેટલી હોઈ શકે છે? 1 મીટર. કોષરસપટલની રચનામાં ક્યાં ક્યાં પદાર્થ રહેલા છે? પ્રોટીન્સ અને લિપિડ્સ. કોષરસપટલની રચનામાં ક્યાં ક્યાં પદાર્થ રહેલા છે? પ્રોટીન્સ અને લિપિડ્સ. કોષકેન્દ્રમાં આવેલ રંગસૂત્રો શેના બનેલ હોય છે? ડીએનએ અને પ્રોટીન. કોષકેન્દ્રમાં આવેલ રંગસૂત્રો શેના બનેલ હોય છે? ડીએનએ અને પ્રોટીન. આરબીસી માંગ કોષકેન્દ્ર હોય કે નહીં? નથી. આરબીસી માંગ કોષકેન્દ્ર હોય કે નહીં? નથી. કોષરસપટલના જૈવસંશ્લેષણમાં મહત્વનો ભાગ ભજવતી અંગિકા કઈ છે? અંતઃકોષરસજાળ. કોષરસપટલના જૈવસંશ્લેષણમાં મહત્વનો ભાગ ભજવતી અંગિકા કઈ છે? અંતઃકોષરસજાળ. ગોલ્કી પ્રાસાદનમાં આવેલ પુટિકાઓને શું કહે છે? સિસ્ટરની. ગોલ્કી પ્રાસાદનમાં આવેલ પુટિકાઓને શું કહે છે? સિસ્ટરની. પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતમાં વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારી દ્રવ્યોમાં રૂપાંતર કરતી અંગિકા કઈ છે? લીસી અંતઃકોષરસ જાળ. પૃષ્ઠવંશી પ્રાણીઓના યકૃતમાં વિષારી દ્રવ્યો અને દવાઓને બિનવિષારી દ્રવ્યોમાં રૂપાંતર કરતી અંગિકા કઈ છે? લીસી અંતઃકોષરસ. કોષની કઈ અંગિકા નિપજોનું પેકેજિંગ અને સંગ્રહ અને રૂપાંતરણ કરવાનું કાર્ય કરે છે? ગોલ્કી પ્રાસાદન. કોષની કઈ અંગિકા નિપજોનું પેકેજિંગ અને સંગ્રહ અને રૂપાંતરણ કરવાનું કાર્ય કરે છે? ગોલ્કી પ્રાસાદન. કણાભસૂત્રનું અંતઃાવરણ શા માટે ગળીઓવાળું છે? તે સપાટીનો વિસ્તાર વધારે છે. કણાભસૂત્રનું અંતઃાવરણ શા માટે ગળીઓવાળું છે? તે સપાટીનો વિસ્તાર વધારે છે. વનસ્પતિમાં રંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા શેના દ્વારા થાય છે? આશ્રુતિ દ્વારા. વનસ્પતિમાં રંધ્ર ખુલવાની અને બંધ થવાની ક્રિયા શેના દ્વારા થાય છે? આશ્રુતિ દ્વારા. હરિતદ્રવ્ય ધરાવતા હરિતકણોને શું કહે છે? ક્રોમોપ્લાસ્ટ. હરિતદ્રવ્ય ધરાવતા હરિતકણોને શું કહે છે? ક્રોમોપ્લાસ્ટ. પોતાનું સ્વતંત્ર ડીએનએ ધરાવતી અંગિકાઓ કઈ કઈ છે? કણાભસૂત્ર, સિસ્ટરની. રંજકણો. પોતાનું સ્વતંત્ર ડીએનએ ધરાવતી અંગિકાઓ કઈ કઈ છે? કણાભસૂત્ર, સિસ્ટરની. રંજકણો. પૃથ્વી પર વ્હેલ માછલીની લંબાઈ કેટલી હોઈ શકે છે? 30 મીટર. પૃથ્વી પર વ્હેલ માછલીની લંબાઈ કેટલી હોઈ શકે છે? 30 મીટર. પૃથ્વી પર 1000 વર્ષો જૂના ક્યાં વૃક્ષો જોવા મળે છે? પાઇન. પૃથ્વી પર 1000 વર્ષો જૂના ક્યાં વૃક્ષો જોવા મળે છે? પાઇન. શેના આધારે સજીવોને વર્ગીકૃત કરી શકાય છે? પોષણ પ્રકાર અને શરીર રચના. શેના આધારે સજીવોને વર્ગીકૃત કરી શકાય છે? પોષણ પ્રકાર અને શરીર રચના. આર. એચ. વ્હિટકરે કઈ 5 સજીવ સૃષ્ટિનું વર્ણન કર્યું છે? મોનેર, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. આર. એચ. વ્હિટકરે કઈ 5 સજીવ સૃષ્ટિનું વર્ણન કર્યું છે? મોનેર, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. સભ્યો વચ્ચે આંતરપ્રજનનની ક્ષમતા ધરાવતા સજીવ સમૂહને શું કહે છે? જાતિ. સભ્યો વચ્ચે આંતરપ્રજનનની ક્ષમતા ધરાવતા સજીવ સમૂહને શું કહે છે? જાતિ. સમાન પાયાના વિશિષ્ટ લક્ષણો ધરાવતા સજીવોને એકસાથે સરખાવવામાં આવે ત્યારે તેને વર્ગીકરણની કઈ કક્ષા કહેવાય છે? સૃષ્ટિ. સમાન પાયાના વિશિષ્ટ લક્ષણો ધરાવતા સજીવોને એકસાથે સરખાવવામાં આવે ત્યારે તેને વર્ગીકરણની કઈ કક્ષા કહેવાય છે? સૃષ્ટિ.
મોનેરા સૃષ્ટિમાં કોષદિવાલવિહીન સજીવ કયો છે? માઇક્રોપ્લાઝ્મા. મોનેરા સૃષ્ટિમાં કોષદિવાલવિહીન સજીવ કયો છે? માઇક્રોપ્લાઝ્મા. સોપજીવી પોષણ પદ્ધતિ અને હરિતકણ ધરાવતું એકકોષી પ્રાણી કયું છે? યુગ્લિના. સોપજીવી પોષણ પદ્ધતિ અને હરિતકણ ધરાવતું એકકોષી પ્રાણી કયું છે? યુગ્લિના. વિષમપોષી એકકોષી સજીવ કયો છે? યીસ્ટ. વિષમપોષી એકકોષી સજીવ કયો છે? યીસ્ટ. કેટલીક વનસ્પતિઓના અપ્રત્યક્ષ પ્રજનન અંગોમાં અનાવરિત ભ્રૂણ જોવા મળે છે તેવી વનસ્પતિને શું કહે છે? અપુષ્પી વનસ્પતિ. કેટલીક વનસ્પતિઓના અપ્રત્યક્ષ પ્રજનન અંગોમાં અનાવરિત ભ્રૂણ જોવા મળે છે તેવી વનસ્પતિને શું કહે છે? અપુષ્પી વનસ્પતિ. ઉભયજીવી વનસ્પતિ સમૂહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? દ્વિઅંગી વનસ્પતિ. ઉભયજીવી વનસ્પતિ સમૂહને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? દ્વિઅંગી વનસ્પતિ. પૃથ્વી પર સૌપ્રથમ વાહક પેશીઓ ધરાવતી જમીન પરની વનસ્પતિઓ કઈ હતી? ત્રિઅંગી વનસ્પતિઓ. પૃથ્વી પર સૌપ્રથમ વાહક પેશીઓ ધરાવતી જમીન પરની વનસ્પતિઓ કઈ હતી? ત્રિઅંગી વનસ્પતિઓ. પૃથ્વી પર સૌપ્રથમ સદાબહાર કોષ્ઠીય વનસ્પતિઓનો સમૂહ કયા નામે ઓળખાય છે? અનાવૃત બીજધરી. પૃથ્વી પર સૌપ્રથમ સદાબહાર કોષ્ઠીય વનસ્પતિઓનો સમૂહ કયા નામે ઓળખાય છે? અનાવૃત બીજધરી. સુવિકસિત પુષ્પરચના અને વાહક પેશીઓ ધરાવતો વનસ્પતિ સમૂહ કયા નામે ઓળખાય છે? આવૃત બીજધારી. સુવિકસિત પુષ્પરચના અને વાહક પેશીઓ ધરાવતો વનસ્પતિ સમૂહ કયા નામે ઓળખાય છે? આવૃત બીજધારી. દરિયાઈ નિવાસસ્થાન અને શરીરમાં નલિકાતંત્ર સાથે જોડાયેલ છિદ્રો ધરાવતા પ્રાણી સમૂહનું નામ જણાવો. છિદ્રકાય સમૂહ. દરિયાઈ નિવાસસ્થાન અને શરીરમાં નલિકાતંત્ર સાથે જોડાયેલ છિદ્રો ધરાવતા પ્રાણી સમૂહનું નામ જણાવો. છિદ્રકાય સમૂહ. વ્યવસ્થિત અને સુવિકસિત અંગ રચના અને દેહકોષ ગેરહાજર હોય તેવા પ્રાણી સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે? ઋતુકૃમિ સમુદાય. વ્યવસ્થિત અને સુવિકસિત અંગ રચના અને દેહકોષ ગેરહાજર હોય તેવા પ્રાણી સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે? ઋતુકૃમિ સમુદાય. આભાસી શરીર ગુહા, નળાકાર શરીર રચના ધરાવતા પ્રાણી સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે? સૂત્રકૃમિ સમુદાય. આભાસી શરીર ગુહા, નળાકાર શરીર રચના ધરાવતા પ્રાણી સમૂહને કયા નામે ઓળખવામાં આવે છે? સૂત્રકૃમિ સમુદાય. અળસિયામાંગ અને રેતીકીડામાંગ પ્રચલન માટે શું હોય છે? વજ્રકોષો અને અભિચરણપદ. અળસિયામાંગ અને રેતીકીડામાંગ પ્રચલન માટે શું હોય છે? વજ્રકોષો અને અભિચરણપદ. વિશ્વમાં સૌથી વધુ પ્રાણીઓ ક્યાં સમુદાયમાં જોવા મળે છે? સંધિપાદ. વિશ્વમાં સૌથી વધુ પ્રાણીઓ ક્યાં સમુદાયમાં જોવા મળે છે? સંધિપાદ. સૌપ્રથમ ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ક્યાં સમુદાયમાં જોવા મળે છે? સંધિપાદ. સૌપ્રથમ ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ક્યાં સમુદાયમાં જોવા મળે છે? સંધિપાદ. યુગ્મ ઉપાંગો ધરાવતા પ્રાણીઓનો સમૂહ ક્યાં નામે ઓળખાય છે? સંધિપાદ સમૂહ. યુગ્મ ઉપાંગો ધરાવતા પ્રાણીઓનો સમૂહ ક્યાં નામે ઓળખાય છે? સંધિપાદ સમૂહ. સૌપ્રથમ કોથળી સ્વરૂપે મૂત્રપિંડ ઉત્સર્જન તરીકે જોવા મળતો પ્રાણી સમૂહ ક્યાં નામે ઓળખાય છે? મૃદુકાય સમુદાય. સૌપ્રથમ કોથળી સ્વરૂપે મૂત્રપિંડ ઉત્સર્જન તરીકે જોવા મળતો પ્રાણી સમૂહ ક્યાં નામે ઓળખાય છે? મૃદુકાય સમુદાય. પુચ્છતારા જેવા ચામડી પર કંટકીય રચનાઓ ધરાવતા મુક્તજીવી પ્રાણી સમૂહ ક્યાં નામે ઓળખાય છે? શૂળત્વચી. પુચ્છતારા જેવા ચામડી પર કંટકીય રચનાઓ ધરાવતા મુક્તજીવી પ્રાણી સમૂહ ક્યાં નામે ઓળખાય છે? શૂળત્વચી. મુક્તજીવી દરિયાઈ પ્રાણીમાં દેહકોષ્ઠના સ્થાને નાલીપગો સહિતનું જળપરિવહન તંત્ર જોવા મળે તેવા પ્રાણી સમૂહ ક્યાં નામે ઓળખાય છે? શૂળત્વચી. મુક્તજીવી દરિયાઈ પ્રાણીમાં દેહકોષ્ઠના સ્થાને નાલીપગો સહિતનું જળપરિવહન તંત્ર જોવા મળે તેવા પ્રાણી સમૂહ ક્યાં નામે ઓળખાય છે? શૂળત્વચી. દ્વિખંડી હૃદય ધરાવતા પ્રાણી સમૂહને ક્યાં નામે ઓળખવામાં આવે છે? મત્સ્યવર્ગ. દ્વિખંડી હૃદય ધરાવતા પ્રાણી સમૂહને ક્યાં નામે ઓળખવામાં આવે છે? મત્સ્યવર્ગ. ત્વચીય શ્વસન ધરાવતા પ્રાણી સમૂહ ક્યાં નામે ઓળખાય છે? ઉભયજીવી. ત્વચીય શ્વસન ધરાવતા પ્રાણી સમૂહ ક્યાં નામે ઓળખાય છે? ઉભયજીવી. ગર્ભાવસ્થામાં ઝાલરો દ્વારા અને પુખ્ત અવસ્થામાં ત્વચા, મુખગુહા અને ફેફસા દ્વારા શ્વસન કરતા પ્રાણી સમૂહ ક્યાં નામે ઓળખાય છે? ઉભયજીવી. ગર્ભાવસ્થામાં ઝાલરો દ્વારા અને પુખ્ત અવસ્થામાં ત્વચા, મુખગુહા અને ફેફસા દ્વારા શ્વસન કરતા પ્રાણી સમૂહ ક્યાં નામે ઓળખાય છે? ઉભયજીવી. બાહ્ય ફલન અને પાણીમાં ઈંડા મૂકતા પ્રાણી સમૂહ કયા નામે ઓળખાય છે? ઉભયજીવી. બાહ્ય ફલન અને પાણીમાં ઈંડા મૂકતા પ્રાણી સમૂહ કયા નામે ઓળખાય છે? ઉભયજીવી. ભીંગડાઓનું બહિર્કકાલ અને ત્રિખંડી હૃદય ધરાવતા પ્રાણી સમૂહ ક્યાં નામે ઓળખાય છે? સરીસૃપ. ભીંગડાઓનું બહિર્કકાલ અને ત્રિખંડી હૃદય ધરાવતા પ્રાણી સમૂહ ક્યાં નામે ઓળખાય છે? સરીસૃપ. ચાર ખંડવાળું હૃદય ધરાવતું સરીસૃપ પ્રાણી કયું છે? મગર. ચાર ખંડવાળું હૃદય ધરાવતું સરીસૃપ પ્રાણી કયું છે? મગર. પીંછાનું બહિર્કંકાલ ધરાવતા પ્રાણી સમૂહ કયા નામે ઓળખાય છે? વિહંગ વર્ગ. પીંછાનું બહિર્કંકાલ ધરાવતા પ્રાણી સમૂહ કયા નામે ઓળખાય છે? વિહંગ વર્ગ. અગ્ર ઉપાંગો પાંખોમાં રૂપાંતર થયું હોય તેવા પ્રાણી સમૂહ ક્યાં નામે ઓળખાય છે? વિહંગ વર્ગ. અગ્ર ઉપાંગો પાંખોમાં રૂપાંતર થયું હોય તેવા પ્રાણી સમૂહ ક્યાં નામે ઓળખાય છે? વિહંગ વર્ગ. શરીરનું તાપમાન જાળવવા માટે પ્રસ્વેદગ્રંથિ અને વાળનું બહિર્કંકાલ ધરાવતા પ્રાણી સમૂહ ક્યાં નામે ઓળખાય છે? સસ્તન વર્ગ. શરીરનું તાપમાન જાળવવા માટે પ્રસ્વેદગ્રંથિ અને વાળનું બહિર્કંકાલ ધરાવતા પ્રાણી સમૂહ ક્યાં નામે ઓળખાય છે? સસ્તન વર્ગ.
બચ્ચાઓને પોષણ પૂરું પાડવા સ્તનગ્રંથિ ધરાવતા પ્રાણી કયા નામે ઓળખાય છે? સસ્તન વર્ગના પ્રાણી. બચ્ચાઓને પોષણ પૂરું પાડવા સ્તનગ્રંથિ ધરાવતા પ્રાણી કયા નામે ઓળખાય છે? સસ્તન વર્ગના પ્રાણી. જીવતા બચ્ચાને જન્મ આપવાની પદ્ધતિ કયા નામે ઓળખાય છે? અપત્યપ્રસવી. જીવતા બચ્ચાને જન્મ આપવાની પદ્ધતિ કયા નામે ઓળખાય છે? અપત્યપ્રસવી. અંડપ્રસવી સસ્તન વર્ગના પ્રાણીનું નામ જણાવો. પ્લેટિપસ બતકચાંચ એવું સસ્તન પ્રાણી કે જે ઈંડા દ્વારા બચ્ચાને જન્મ આપે. અંડપ્રસવી સસ્તન વર્ગના પ્રાણીનું નામ જણાવો. પ્લેટિપસ બતકચાંચ એવું સસ્તન પ્રાણી કે જે ઈંડા દ્વારા બચ્ચાને જન્મ આપે. કાંગરૂ નવજાત બચ્ચાને જે કોટરીમાં ઉછેર કરે તેને શું કહે છે? મોર્સુપિયમ. કાંગરૂ નવજાત બચ્ચાને જે કોટરીમાં ઉછેર કરે તેને શું કહે છે? મોર્સુપિયમ. દ્વિનામી નામકરણ પદ્ધતિમાં સજીવનું નામ કઈ ભાષામાં અને કેવી રીતે લખવામાં આવે છે? લેટિન ભાષામાં. ત્રાંસા અક્ષરે. દ્વિનામી નામકરણ પદ્ધતિમાં સજીવનું નામ કઈ ભાષામાં અને કેવી રીતે લખવામાં આવે છે? લેટિન ભાષામાં. ત્રાંસા અક્ષરે. કૃત્રિમ જનીન વિદ્યાના પિતા તરીકે કોણ જાણીતું છે? હરગોવિંદ ખુરના. કૃત્રિમ જનીન વિદ્યાના પિતા તરીકે કોણ જાણીતું છે? હરગોવિંદ ખુરના. માનવકોષનું આયુષ્ય કેટલું હોય છે? 21 દિન. માનવકોષનું આયુષ્ય કેટલું હોય છે? 21 દિન. માનવ કેટલી નાની વસ્તુને નરી આંખે જોઈ શકતો નથી? 0.1 માઇક્રોનથી ઓછો. માનવ કેટલી નાની વસ્તુને નરી આંખે જોઈ શકતો નથી? 0.1 માઇક્રોનથી ઓછો. કોષરસપટલને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? જીવરસપટલ અથવા પસંદગીમાન પ્રવેશશીલ પટલ. કોષરસપટલને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? જીવરસપટલ અથવા પસંદગીમાન પ્રવેશશીલ પટલ. કોષરસમાં ક્યાં પ્રોટીન તંતુઓ હોય છે? ટ્યુબ્યુલિન, એક્ટિન, કેરેટિન. કોષરસમાં ક્યાં પ્રોટીન તંતુઓ હોય છે? ટ્યુબ્યુલિન, એક્ટિન, કેરેટિન. કોષરસમાં ક્યાં પ્રોટીન તંતુઓ હોય છે? ટ્યુબ્યુલિન, એક્ટિન, કેરેટિન. ફૂગ તેની કોષ દિવાલમાં કયું તત્વ ધરાવે છે? કાયટિન. ફૂગ તેની કોષ દિવાલમાં કયું તત્વ ધરાવે છે? કાયટિન. આદિકોષ કેન્દ્રમાં રંગસૂત્ર કેવું હોય છે? એકલ. આદિકોષ કેન્દ્રમાં રંગસૂત્ર કેવું હોય છે? એકલ. આદિકોષ કેન્દ્રમાં કોષકેન્દ્ર કેવું હોય છે? પ્રાથમિક. આદિકોષ કેન્દ્રમાં કોષકેન્દ્ર કેવું હોય છે? પ્રાથમિક. સામાન્ય રીતે સુકોષકેન્દ્રી કોષનું કદ કેટલું હોય છે? 5/100 માઇક્રોન. સામાન્ય રીતે સુકોષકેન્દ્રી કોષનું કદ કેટલું હોય છે? 5/100 માઇક્રોન. સુકોષકેન્દ્રી કોષમાં રંગસૂત્ર કેવું હોય છે? 1 થી વધુ. સુકોષકેન્દ્રી કોષમાં રંગસૂત્ર કેવું હોય છે? 1 થી વધુ. સુકોષકેન્દ્રી કોષમાં કોષકેન્દ્ર કેવું હોય છે? સુવિકસિત. સુકોષકેન્દ્રી કોષમાં કોષકેન્દ્ર કેવું હોય છે? સુવિકસિત. ગોલ્ગી પ્રસાધન અંગિકા ક્યાં સમુદાયમાં જોવા મળે? વનસ્પતિ. બંને. ગોલ્ગી પ્રસાધન અંગિકા ક્યાં સમુદાયમાં જોવા મળે? વનસ્પતિ, પ્રાણી. બંને. બેક્ટેરિયા અને સસ્તન વર્ગના પ્રાણીઓના રક્તકણમાં કણાવસૂત્ર હોય કે ન હોય? ન હોય. બેક્ટેરિયા અને સસ્તન વર્ગના પ્રાણીઓના રક્તકણમાં કણાવસૂત્ર હોય કે ન હોય? ન હોય. કણાવસૂત્રને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? અર્ધસ્વાયત્ત અંગિકા. કણાવસૂત્રને બીજા ક્યાં નામે ઓળખવામાં આવે છે? અર્ધસ્વાયત્ત અંગિકા. કોષનું રસોડું તરીકે કઈ અંગિકા ઓળખાય છે? રંગકણ, ક્રોમોપ્લાસ્ટ. કોષનું રસોડું તરીકે કઈ અંગિકા ઓળખાય છે? રંગકણ, ક્રોમોપ્લાસ્ટ. કોષનું એન્જિન તરીકે કઈ અંગિકા ઓળખાય છે? રિબોઝોમસ પેલેડેકણ. કોષનું એન્જિન તરીકે કઈ અંગિકા ઓળખાય છે? રિબોઝોમસ પેલેડેકણ. કોષમાં કેટલા પ્રકારના રિબોઝોમ જોવા મળે છે? 70S સ્વેડબર્ગ એકમ. કોષમાં કેટલા પ્રકારના રિબોઝોમ જોવા મળે છે? 70S સ્વેડબર્ગ એકમ. ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કેવી ઇમેજ રજૂ કરે છે? 2D ઇમેજ. ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કેવી ઇમેજ રજૂ કરે છે? 2D ઇમેજ. સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કેવી ઇમેજ રજૂ કરે છે? 3D ઇમેજ. સ્કેનિંગ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કેવી ઇમેજ રજૂ કરે છે? 3D ઇમેજ. એક પુખ્ત વ્યક્તિમાં મૃત ત્વચાનું સરેરાશ વજન કેટલું હોય છે? 2 કિલોગ્રામ. એક પુખ્ત વ્યક્તિમાં મૃત ત્વચાનું સરેરાશ વજન કેટલું હોય છે? 2 કિલોગ્રામ. અસ્થિઓના સાંધાને લીસા બનાવનાર પેશી કઈ છે? કાસ્થિ પેશી. અસ્થિઓના સાંધાને લીસા બનાવનાર પેશી કઈ છે? કાસ્થિ પેશી. ચરબીનો સંગ્રહ કરતી અને ઉષ્માનિયમનનું કાર્ય કરતી પેશી કઈ છે? મેદપૂર્ણ પેશી. ચરબીનો સંગ્રહ કરતી અને ઉષ્માનિયમનનું કાર્ય કરતી પેશી કઈ છે? મેદપૂર્ણ પેશી.